નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિશ્વ સિંહ દિવસની આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે રેલી યોજી ઉજવણી કરવામાં આવી। ભારતનું ગૌરવ અને પ્રતીક એશિયાટિક ગીરનો સાવજ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાજ્ય સરકારે સિંહ દર્શન માધ્યમથી પ્રવાસનને વેગ આપ્યો છે, જેના કારણે ગુજરાત સહિત દેશભરના લોકો સાસણ તેમજ દેવળિયા પાર્ક ખાતે ઉમટે છે। તે ગૌરવની વાત છે। સિંહના સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લઈને સાતત્યભર્યા પ્રયાસ થઈ રહ્યા છે। જનજાગૃતિ અર્થે રાજ્યની શાળા, કોલેજો તેમજ પર્યાવરણવિદ સંસ્થાઓ દ્વારા સિંહ સંરક્ષણની ઝુંબેશ ચાલી રહી છે। તેમાં આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એક રેલી યોજી વન વિભાગ, ગુજરાત અને વન્યપ્રાણી વિભાગ સાસણ ગીરના એશિયાઈ સિંહ બચાવ કાર્યને સમર્થન આપતો સંદેશ આપ્યો હતો। ફોરેસ્ટ વિભાગની નર્સરી પાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાયામ શિક્ષક ડોક્ટર હમીરસિંહ વાળા સાથે ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા લીધી હતી। ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા સિંહના સંરક્ષણ અંગે MD દાહીમા અને HS મુછાડે માર્ગદર્શન આપ્યું હતું। આ તકે જિલ્લા નાયબ નિયામક PD સરવૈયા શાળાના આચાર્ય BS ભાવસાર અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડે શાળા પરિવાર વતી સર્વને વિશ્વ સિંહ દિવસની શુભકામના પાઠવી હતી। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ।